સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એક મહામુક્તનું રૂપ ધારણ કરી અક્ષરધામમાં શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, પુરાણી સ્વામી મહામુક્તને મધ્ય બિરાજમાન થઈ અને અખંડ મહારાજમાં પોતાના આત્માને વિલીન કરીને મહારાજનું સુખ લઈ રહેલા આપણા બધાને વિયોગમાં મૂકી અને અક્ષરધામમાં ગયેલા એવા પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, અમારા નાનકડા પણ બહુ યુવાન એ હતા, વિદ્વાન હતા એવા બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સદગુરુ માધવપીરદાસજી સ્વામી, બાલસ્વામી, સર્વે સંતો, સર્વે ભાવિક ભક્તજનો, કેટલાક મુક્તોને મહારાજ આ બ્રહ્માંડમાં મોકલતા હોય સ્પેશિયલ. ત્યારે મને લાગે છે કે એક નાનકડું ઢોલરવા ગામ, અને ત્યાં પણ આમ તો હું રામાણી પરિવાર નહીં કે રામાયણી પરિવાર કહીશ, કારણ કે એના પિતાશ્રી રામાયણનું એટલું જ્ઞાન ધરાવતા. જ્યારે જ્યારે રાજકોટ આવતા અમે સંતો એને ઘેરીને બેસતા અને રામાયણની કથા એના પિતાશ્રી પાસે અમે કરીને સાંભળતા સંતો અમે. એટલે રામાયણી પરિવાર કહું તો વાંધો નથી. એવા દિવ્ય પરિવારમાં જેણે જન્મ ધારણ કર્યો અને યોગેનાંતે તનુ તેજામ, યોગ દ્વારા જેને શરીર છોડેલું છે એવા ત્યાંથી ભણવા માટે રાજકોટ ગુરુકુળ આવ્યા. અને યોગાનો એક અમારા ધન્યભાઈ કે અમે પણ એ વખતે દાખલ થયા. અમે ચાર, પ્રભુચરણ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, અમે ચારેય એક ક્લાસમાં એક બેન્ચ ઉપર ને 3 વર્ષ ભણ્યા અમે રાજકોટ ગુરુકુળમાં. સાથે જ અમે પાર્ષદ થયા. પાર્ષદ થયા પછી પણ આ વડતાલના 150 વર્ષના પાટોત્સવમાં અમે ચારેય 2 આચાર્ય ભેગા થયેલા. ત્યારે અમે દીક્ષા લીધી અને સાથે વર્ષો સુધી આ દિવ્ય સંપ્રદાય અને સત્સંગને શાસ્ત્રી મહારાજના સાનિધ્યમાં રહ્યા. અમારા માધવપુરી સ્વામીજીનો પ્રેમ, બાલસ્વામીનું નિખાલસ હૃદય, એનાથી આકર્ષિત થઈને વર્ષો સુધી એના સાનિધ્યમાં રહી પોતાને આપેલી જ્ઞાન શક્તિ આ એને ખીલવી અને આખા, હું તો એમ કે સંપ્રદાય પૂરતું નહીં, ગુરુકુળ પડતું નહીં, આખા વિશ્વના લોકોના હૃદયમાં જો સદવિચારના બીજ રેડનાર કોઈ સંત પ્રગટા હોય તો અમારા હરિસ્વરૂપદાસજી સ્વામી. અને એ વખતે જે બીજ રેડા એનું ફળ અત્યારે દેખાય છે. મને કેટલા યુવાનો એવા મળ્યા કે પહેલાં એના જીવન એટલા બધા નીચા હતા, પણ હરિસ્વરૂપ સ્વામીના બીજ રોપાણા અને તારા પરમ એકાંતિક ભક્ત તો થયા, અનંત વ્યસન મુક્ત થયા, અનંત સજ્જનને માર્ગે ચાલ્યા. અને પોતે ખાલી કુંડાળામાં નથી રહ્યા, છતાં ચોકે યોગી હતા. વિદ્યાર્થી અવસ્થામાં એકલવાયુ જીવન પોતે જીવતા, કહેતા એકાંતમાં વધારે જીવન જીવતા અને વાંચન કરતા. પાર્ષદ થયા, સાધુ થયા તો એકાંતમાં વધારે જીવતા અને પોતે જાણે ઋષિનો જ કોઈ અવતાર હોય એમ. અને છેલ્લે અવસ્થામાં તમે જો ઋષભદેવ ભગવાનનું ચરિત્ર એણે ગ્રહણ કર્યું. ઋષભદેવ ભગવાને છેલ્લે 3 ગુણ, 3 અવસ્થા, 3 શરીરથી પર આત્મારૂપ થઈ અને એકાંતમાં જ્યારે છે અને પોતાનું શરીર છોડ્યું. એમાં આ મહાયોગી પણ એકાંતમાં રહી અને તમે જો નહીં સેટી નહીં નીચે હોઈ અને છેલ્લા એટલા દિવસ સુધી પોતાની યોગ વૃત્તિ દ્વારા મહારાજના સ્વરૂપમાં એમાં અર્પિતને અમે દંડવત પ્રણામ કરીએ છીએ. કેટલા વર્ષોથી સ્વામીની સેવા, એ પાછું બ્રહ્મચર્ય પાળીને 15 વર્ષથી બ્રહ્મચર્ય પાળીને અને અંતિમ શ્વાસમાં પણ અર્પિત ત્યાં હાજર હતા. 2 દિવસ પહેલાં આપણા મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી વગેરે સંતો આવ્યા, મહારાજનું કોગળાનું પાણી લેવા, શાસ્ત્રી મહારાજને ઠાકોરજી લેવા. અને એ વખતે હનુમાનજી મહારાજ ભેગા હતા. સ્વામી પાસે બેઠા એટલે હરિસ્વરૂપ સ્વામી 2 હાથથી મહારાજના ચરણ પકડી લીધા, હનુમાનજી મહારાજ ચરણ પકડી લીધા. કેટલી ઘડી એમનેમ. છેલ્લે કીધું ગોગળાનું પાણી, અને સ્વામી હાથે પી લીધું. મને લાગે છેલ્લું પાણી ગોગળાનું હશે એવું લાગે. 2 દિવસ પહેલાં જળપાન કરાવ્યું. ત્યારે આવા એક મહાસંત આ ધરતી ઉપર પ્રગટા અબાધિત રીતે. જો કે અમે 4 જણા જે છે, 4માંથી 1 પાયો અમારો કંઠિત થયો. અમે તો એમ કે અમારા ચારેયનું હૃદય હતું અમારું એ. અને એટલું જ્ઞાન ધારાઓ હતી, એટલી પ્રેમની ધારા. સ્વામીના સંપ્રદાયનું મહાસંતત્વ કોને કહેવાય તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ, આ ચારેયનો જેમાં સમન્વય હોય એ પૂરું સંતત્વ કહેવાય. અમારા હરિસ્વરૂપ સ્વામીના જીવન પર્યંત પંચવર્તમાન ધર્મ એક દોરાવા ખંડિત નથી થયો કોઈ દિવસ. પંચવર્તમાનમાં ક્યારેય ખંડિત એનો ધર્મનિષ્ઠા, કારણ કે પણ ટેકેલા બહુ હતા, એક નિશ્ચય જીવન હતું. નહીં તો નહીંનો હા તો હા, એવું ટેકેલું જીવન હતું. એટલે ક્યારેય પંચવર્તમાનમાં આ સ્વામીના સંપ્રદાયને અબાધિત પંચવર્તમાનની ધારા એણે જીવનમાં સાર્થક કરી. જ્ઞાનમાં તમે કહેવું ન પડે, કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન એની પાસે હતું અને કોઈ પણ ક્ષેત્રના જ્ઞાનને એણે પોષણ આપેલું. અને વૈરાગ તો તમે જોવો છો ને કાંઈ જિંદગીમાં ન જોયું, કોઈનો માનનો શબ્દ નહીં જોયું, કોઈનો પ્રેમય ન જોઈ, પદાર્થ ન જોઈ, એકાંતમાં બોલ્યા અલમસ્ત જીવન જીવી ગયા.
અને ભક્તિ તો હુવાંગ રાખી કેટલા અનુષ્ઠાન એને કર્યા છે, મહારાજના સ્વરૂપમાં કેટલા એણે પાઠ કર્યા છે, એમાં મહામંત્રનો જપ તો મને લાગે કેટલા લાખ કે કરોડ થયા છે મને ખબર નથી. આવા એક મહાસંત આ ધરતી ઉપર જતા હોય. આફ્રિકામાં એક કહેવત છે કે એક વૃદ્ધનું મોત થાય એટલે એક લાઇબ્રેરી હળગે. હું તો કહેવાય 1 કરોડ લાઇબ્રેરી હળગી ગયા છે. 1 કરોડ લાઇબ્રેરી, કારણ કે આ વિચારો એમાં એકાંતિક સંતના હૃદયમાંથી જે વિચારો પાછા સર્વદેશી હતા, કોઈ પણને એનો વિચાર લાગુ પડતા અને આખા વિશ્વની અંદર અમેરિકાની ધરતી પર ફરી આવ્યા, લંડનની ધરતી ફરી આવ્યા, ખૂણે નહોતા બેઠા હોવ. કેટલી યાત્રાઓ કરીને ઠેર ઠેર જઈ. ત્યારે આજે ગુરુકુળ પરિવારને તો બહુ મોટો ગેપ પડ્યો છે. એમાં અમારા સદગુરુવર્ય માધવપુરી સ્વામીનું હૃદયની તો હું વાત કરી શકતો નથી બાલસ્વામીને, કારણ કે એના સાનિધ્યમાં એના પ્રેમથી આકર્ષિત થઈને આટલા વર્ષો એના સાનિધ્યમાં રહ્યા. આખા ગુરુકુળ પરિવારમાં એ જ છે. ગુરુવર્ય દેવકૃષ્ણ સ્વામીને ફોનથી કીધું મને કે હું ગઢડા સુધી પહોંચીશ, જ્યાં સુધી મારું શરીર કામ નહીં કરે. એટલે મહંત સ્વામી ત્યાં ગઢડા સુધી આવશે, ત્યાં હું ભાવાંજલિ અર્પણ કરીશ. ત્યારે આખો ગુરુકુળ પરિવાર એમની, આખો સંપ્રદાય એમ નહીં, હું તો કે આખું વિશ્વ આવા મોટા સંતના ચરણોમાં આજે પૂર્ણ ભાવાંજલિ અર્પણ કરીએ તો ઓછી પડે. એવા અમારા હરિસ્વરૂપ સ્વામીના હૃદયમાં, એના ચરણોમાં મારા કોટી કોટી વંદના સાથે જય સ્વામિનારાયણ. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.